સુઈ ગામના કુંભારખા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધીન હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લીધી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામ માટે નાણાં ખૂટે એમ નથી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશન સુરતના સંયુક્ત પ્રયાસોથી થઈ રહેલ જળસંચય કામગીરીનું કર્યું નિરીક્ષણ। 45 લાખ ક્યુબિક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતું હરેકૃષ્ણ સરોવર 1360 મીટર લંબાઈ અને 480 મીટર પહોળાઈ ધરાવે છે। સરોવરના નિર્માણથી 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી। આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે, સાથે જ લોકોની સિંચાઈનું સમસ્યાનું નિરાકરણ આવશે। જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે તમારે કહેવું નહીં પડે ને વિકાસના કામ થતા રહેશે, તમે પણ સાથ સહકાર આપજો। જ્યાં સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસના કામો માટે નાણાં ખૂટે એમ નથી। વડાપ્રધાનશ્રીએ જળસંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે। તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળસંચય અને જળ સંવર્ધનનું અદ્ભુત કાર્ય થયું છે। વધુમાં તેમણે કહ્યું કે આ સરોવરનું કામ એટલે સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે। આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે। ખૂબ તમારા બધાના સાથ ને સહકાર મળશે તો તમારે કહેવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું। આ તો કામ છે પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજનબદ્ધ રીતે આપતા રહેજો। આપણા ધારાસભ્ય છે, આપણા અધ્યક્ષ છે ગુજરાતના, આપતા રહેવાના અને કામ થતા રહેશે, કોઈ તકલીફ નથી। જ્યાં સુધી મેં 2011માં હું અમદાવાદ કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે એક જનરલ મીટિંગ હતી, એમાં મેં કીધેલું કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો પૈસો ખૂટે એમ નથી। હવે એ વખત તો વડાપ્રધાન નહોતા, હવે તો વડાપ્રધાન થઈ ગયા છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી। તમે ખાલી આયોજનબદ્ધ રીતે સારું કામ કરો। જે કામ થતું હોય એ કામ સારું થવું જોઈએ। લિપિન કોઈ જતું રહે અને આપણે ધ્યાન ના લઈએ અને કે વરસાદ આવ્યો તો કામને કેમ તો મારે કંઈ કરવું નથી, મારે તો આ ધરતી જોવા આવવું છે। રિયલમાં તમે કામ ચાલુ કર્યું છે તો આવું થઈ શકે છે। અને શેક આખા પાળા ઉપર કરીને આખું સરોવર જોયું, આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ અનેક સરોવરો કરી શકાય એના માટેનો એમના મનમાં વિચાર છે। અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે, તો પ્રસાદ વેડફાઈ ના જાય, એ કામમાં આવે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે। એ સિંચાઈ માટે હોય, પીવા માટે હોય, પ્રાણીઓ પંખીઓ માટે હોય, આના કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય, પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય। અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો, એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું। કુંભારખા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે, વરસાદનું પાણી તો અહીં આવે તો ભરાઈ જશે। પાણીમાં મનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મનમાં હતું એટલે એમણે કીધું કે આ બનાવ્યું છે તો મોટું પણ ભરાશે કે કેમ, પણ